જી બિલકુલ સોનલબેન, તમે એક ન્યુમરોલોજિસ્ટ છો, ત્યારે હું તમને પૂછવા માંગીશ કે 1 થી 9 મૂલ્યાંક ધરાવતા જાતકો છે તેમના માટે 2025નું વર્ષ કેવું રહેશે? સૌથી પહેલા તો હું એ કહીશ કે 2025નું વર્ષ એનો અંક થાય છે 9 નંબર અને એ છે મંગળનો નંબર. હવે મંગળ એ કયા અંકનો મિત્ર નંબર છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા 1 નંબરની વાત કરીએ તો 1 નંબર એ રાજા છે. તો મંગળ છે જે 9 નંબર છે એ સેનાપતિ છે. હવે રાજા અને સેનાપતિનું બહુ જ સરસ કનેક્શન બનતું હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે 1 નંબરના જાતકો, જેમાં કે 1, 10, 28 અને એ નંબરના જાતકો, જેમ કે 1, 10, 28 એ લોકોને આગળ પ્રગતિનો એમને પ્રોગ્રેસ થઈ શકે છે, પ્રગતિના પંથે એ લોકો જઈ શકે છે. પણ એમની ઉર્જા, જેમ કે 1 નંબર છે સૂર્યનો આંક છે, એની ઓલરેડી બહુ સારી ઉર્જા છે અને 9 નંબર એને વધુ ઉર્જા આપે છે. એટલે આપણે એ જોવાનું કે ઉર્જામાં સતત વધારો થશે તો તમારે ક્યાંક ને ક્યાંક ઈગો ક્લેશ થવાના ચાન્સીસ છે. હા, તમારે એ ઉર્જાને તમારે ફૂલ્લી ફોકસ તમારા કાર્યમાં લગાવવાની છે, તો તમે ઘણી સારી કાર્યક્ષમતા સાથે આગળ વધી શકો છો. અને 2 નંબર માટે હું એવું કહીશ કે 2 નંબર એને 9 નંબરની સાથે એટલું બધું કનેક્શન નથી, પણ છતાં એ એનો મિત્ર નંબર છે. અને 2 નંબરના જાતકોને એક વસ્તુ એ કહીશ કે એ લોકોને પોતાના સ્વાસ્થ્ય તરફ બેદરકાર નથી રહેવાનું. એ લોકોને સ્વાસ્થ્ય, કારણ કે 9 નંબર એ ક્યાંક ને ક્યાંક તમારી શરીરની સ્વસ્થતા સાથે કનેક્શન છે. અને 2 નંબર થોડુંક લેઝી બનવાની શક્યતા છે. તો એને ક્યાંય પણ કાર્યક્ષેત્રમાં એ હોય તો ત્યાંથી થોડીક એક્સરસાઇઝ એ લોકો 1 કલાક પછી ઉઠીને પણ એ લોકો જાતકોને થોડુંક એક્સરસાઇઝ કરવી જોઈએ, સ્ટ્રેચ કરવું જોઈએ. ઇવન યોગા, મેડિટેશન પણ કરી શકે છે. અને મેઇન તો એમના ઇમોશન્સને કંટ્રોલ કરવાના છે, કારણ કે 2 નંબરના જાતકો બહુ ઇમોશનલ હોય છે. ક્યાંક ને ક્યાંક 9 નંબર એમને અગ્રેશન આપી શકે છે. તો એમને એ જ વધારે સાચવવાનું છે કે અગ્રેશનમાં આવીને કોઈક જગ્યાએ એ ક્લેશ ના કરી બેસે. 3 નંબરના જાતકોની વાત કરીએ તો કે અગેન 3 નંબર એ કોનો છે? દેવગુરુનો છે. દેવગુરુ જુપિટરના નંબર સાથે એનું બહુ સારું કનેક્શન બને છે. જેની ડેટ ઓફ બર્થ 3 છે, 12 છે, 21 છે, 30 છે, એ જાતકોને આ વર્ષ ઘણું સારું એમને લાભ આપશે. પણ એમની જે પણ ટીચિંગના ફિલ્ડમાં છે, કન્સલ્ટન્સીના ફિલ્ડમાં છે, જે બહુ જ સરસ રીતે આગળ કામ કરી રહ્યા છે, જે એજ્યુકેશનના ફિલ્ડમાં છે, એ લોકો માટે ખૂબ સારા સમાચાર આવી શકે છે, એમને પ્રમોશન મળી શકે છે. ઇવન જે ગુરુ છે એ ક્યાંક ને ક્યાંક ગુરુતા આપે છે. તો 9 નંબર એ ઉર્જાનો નંબર છે, એને એક્સપાન્ડ કરી શકે છે. તમારા ધંધા રોજગારને તમે એ રીતે એક્સપાન્ડ બી કરી શકશો. અને ગુરુનો અંક એ 9ની સાથે બહુ સારી રીતે કનેક્ટ થઈ શકે છે. હવે 4 નંબર એ રાહુનો નંબર છે. એ ક્યાંક ને ક્યાંક સંઘર્ષ બતાવે છે. હવે સંઘર્ષનો નંબર છે એટલે એની એનર્જી જે છે એ આઉટ ઓફ ધ બોક્સ વિચારે છે. હવે જ્યારે 9 નંબર એટલે મંગળનું વર્ષ છે, એટલે એ સંઘર્ષમાં વધારો થઈ શકે છે. એને બહુ જ ધ્યાન રાખવું પડશે. ક્યારે બી કોઈની સાથે આર્ગ્યુમેન્ટ, દલીલો કરવા માટે એને બહુ જ કાળજી રાખવી પડશે. બીજું કે 4 નંબરની વ્યક્તિ છે એને એની ઉર્જાને અલગ રીતે થોડી ડાયવર્ટ કરવી પડશે. એને થોડું ટ્રાવેલિંગ કરવું જોઈએ. એને એક રિસર્ચમાં કામ કરવું જોઈએ કે કારણ કે 9 નંબરે એ ક્યાંક ને ક્યાંક જ્ઞાન વિજ્ઞાન સાથે પણ જોડાયેલો છે. જો 4 નંબરની વ્યક્તિ આઉટ ઓફ ધ બોક્સ વિચારી શકતી હોય, કમ્પ્યુટર ફિલ્ડમાં હોય, આઈટી ફિલ્ડમાં હોય કે એઆઈ ફિલ્ડમાં હોય, તો એ લોકો બહુ સારો પ્રોગ્રેસ કરી શકશે. કારણ કે એ લોકો માટે 9ની ઉર્જા ઘણી મહત્વની બની જશે. બસ એમને એ જ ધ્યાન રાખવાનું છે કે એમની ઉર્જા છે એમાં એ કઈ દિશામાં એ વાપરે છે, એ એમને ધ્યાન રાખવું પડશે. અગેન 5 નંબર જે છે, 5 નંબર એ બુધનો નંબર છે, મર્ક્યુરીનો નંબર છે. બુધ એ રાજકુમાર છે. ન્યુમરોલોજીમાં આપણે વાત કરીએ તો 5 નંબરની ઉર્જા એક નાના બાળક જેવી હોય છે. હવે બાળક છે ને એને એ વધારે બિઝનેસ સાથે કનેક્ટેડ હોય છે જો એ ધંધો કરતો હોય. અને ક્યાંક ને ક્યાંક એની ઉર્જા છે ને થોડીક જેમ કે સ્પ્રેડેડ હોય. એને ઘણી બધી વસ્તુ એ એક સાથે લઈને ચાલતા હોય. તો એમને એક જ મારો એડવાઇસ છે કે એમને ફોકસ એક વસ્તુ માટે કરવી પડશે.
એમને વન બાય વન એમને એક એક વસ્તુને વધારે ફોકસલી કરવી પડશે અને એ સિચ્યુએશનમાં એમને કઈ રીતે એમને આગળ જઈ શકાય એ કોઈના ગાઈડન્સથી થોડું આગળ એ લોકો વધી શકે છે. પણ 5 નંબરની એનર્જી 9 નંબરની એનર્જી સાથે બહુ જ સરસ કામ કરી રહી છે. ઇવન 25નો આંકડો જે છે 2025માં એમાં બી 5 નંબરનો સમાવેશ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક એની ઉર્જા એમને વધારે સારી રીતે ફળી શકે છે. બસ ખાલી માઇન્ડમાં એમને જે એમનું જે સ્પ્રેડેડ છે એ એન્વાયરમેન્ટને એક જગ્યાએ ફોકસ કરીને એમને કામ કરવાની જરૂર છે. અગેન 6 નંબરનો આંકડો છે. 6 નંબરના અંકની વ્યક્તિને આપણે 9 નંબરની સાથે સારું કનેક્શન છે. એક મિથ છે કે 9 નંબર ને 6 નંબર એન્ટી નંબર્સ છે, પણ એવું જરાય નથી. 3, 6 ને 9નું જે કોમ્બિનેશન છે બહુ સારું કામ આપે છે. અને ઇવન વૈદિક ન્યુમરોલોજીમાં 3, 6 ને 9નો જે અંક છે એકબીજા સાથે બહુ સરસ રીતે કનેક્ટ થઈ રહ્યો છે. તો આ 6 નંબરના જાતકો કે જેની ડેટ ઓફ બર્થ છે 6, 15, 24, તો એ લોકો જે છે એ લોકોને આ વર્ષે શું કરવાની જરૂર છે? એ લોકો ઓલરેડી લેઝીનેસ થોડી લેઝીનેસ એ લોકોમાં હોય, લક્ઝરી સાથે એ ટેવાયેલા હોય. અહીંયા ઉર્જાનું વર્ષ છે. હવે ક્યાંક ને ક્યાંક એમને એ ઉર્જાવાન થવાની જરૂર છે અને એમની જે શક્તિ છે એને થોડી બહાર લાવીને અને એમને કામ કરવાની જરૂર છે. 6 નંબરની એનર્જી બહુ જ સરસ કામ આપી શકે એમ છે. ક્રિએટિવ ફિલ્ડમાં કામ આપી શકે છે, કલાના ક્ષેત્રમાં કામ આપી શકે છે. બસ તમારે એ જોવાની જરૂર છે કે તમે કઈ રીતે ડાયવર્ટ કરી શકો છો. હવે 7 નંબરની વાત કરીએ તો 7 નંબર એટલે ડેટ ઓફ બર્થ જેની 7, 16 અને 25 છે. એ લોકોમાં એક વસ્તુ જોવામાં આવી છે કે કેતુનો નંબર છે. કેતુને સર નથી એટલે માથું નથી, એને ફક્ત ધડ છે. એ લોકો દિલથી કામ લે છે અને દિલના કનેક્શન્સ જેની સાથે બને એ એની માટે ઘણું બધું કરી શકે છે. જ્યારે 9 નંબરની એનર્જી એની સાથે ભળે છે ત્યારે એક બેનિફિટ એને એ થાય છે કે મંગળ જે છે ને એ કેતુ સાથે બહુ સારી રીતે કનેક્ટ એટલે કરે છે કે એ બહુ નિર્દોષ છે, કારણ કે દિલથી વિચારે છે. એટલે એની એનર્જી પોઝિટિવ રહેશે. કેતુવાળા જેટલા બી નંબર્સ ના જાતકો છે એમના માટે તો એ લોકો બહુ સારી રીતે આગળ વધી શકે એમ છે. કેતુ જ્યાં વર્ક કરી રહ્યા છે બસ એમને થોડું ફોકસ રાખવાની જરૂર છે. અગેન 4 નંબરની જેમ કેતુને બી એના કામમાં એટલે થોડું ટ્રાવેલિંગ કરશે અને થોડુંક એના માઇન્ડને થોડુંક સ્ટેબલ રાખીને કામ કરશે તો એમને ડેફિનેટલી સારા પરિણામો મળી શકશે. 8 નંબરની વાત કરીએ તો શનિનો નંબર છે 8, સેટર્ન. હવે સેટર્નની એનર્જી છે એ બહુ જ સારી રીતે મર્જ નથી થઈ શકતી મંગળ સાથે, બીકોઝ કે શનિ છે એ મંગળ અને શનિમાં એક કનેક્શન એ છે કે શનિ મહારાજ જે છે હનુમાનજી સાથે કનેક્ટેડ છે. એવી રીતે મંગળની બી એનર્જી હનુમાનજી સાથે કનેક્ટેડ છે. એટલે ક્યાંક ને ક્યાંક એ કનેક્શન સ્પિરિચ્યુઆલિટીની દ્રષ્ટિએ જોઈએ તો શનિ એ કર્મફલદાતા છે, એ જસ્ટિસ માંગે છે અને મંગળને એ ગમે છે એ વસ્તુ. એટલે ક્યાંક ને ક્યાંક 8 નંબર વાળાને પણ એ જ કરવાનું છે કે ક્યાંય કોઈની સાથે બી ઇનજસ્ટિસ ના થવો જોઈએ. નાના લોકોને આગળ લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. નાના લોકો માટે સારી વસ્તુઓ એ પોતે કેવી રીતે આપી શકે, પ્રોવાઈડ કરી શકે એ જોવું જોઈએ. અને એમને એ વસ્તુ માટે 8 નંબરની એનર્જી બહુ જ સ્ટેબલ નથી. એટલે સ્ટેબિલિટી માટે જો એ 9 નંબરને ફોકસ કરે અને પ્રોપર વેમાં એની એનર્જી યુઝ કરે તો ડેફિનેટલી 8 નંબર બહુ સારું કામ કરી શકે છે. હવે 9 નંબરની એનર્જી આપણે વિચારીએ તો 9 નંબર તો ઓલરેડી 9 નંબર એ ફાયર એલિમેન્ટ છે. ફાયર એલિમેન્ટમાં બીજું ફાયર એલિમેન્ટ એડ થશે એટલે 9 નંબરના જાતકોને એ ધ્યાન રાખવાનું છે કે એની જે એનર્જી છે એ ડબલ થવાની છે. એટલે એનું અગ્રેશન ઓલરેડી છે અને એ ફરી ડબલ થશે. એના ગુસ્સામાં વધારો થશે, એના કાર્યક્ષમતામાં વધારો થશે. એટલે એને થોડુંક બેલેન્સ કરવાનું છે, થોડુંક એને સ્ટેબલ થવાનું મેડિટેશન કરવાનું છે, થોડું એને પ્રાણાયામ કરવાનો છે, થોડું એની એનર્જીને થોડી લો લેવલ પર રાખવાની છે. એટલે ઓલરેડી એના કામ સારા થશે અને એને વિચારીને કોઈની પણ સાથે દલીલ કે આર્ગ્યુમેન્ટ્સમાં પડવાનું નથી. પણ આ રીતે જો એ આગળ વધશે તો 9 નંબરના જાતકો ખૂબ સારું કામ આપી શકશે. હવે 1 થી 9ના જેટલા પણ નંબર છે એ લોકોમાં એક વસ્તુ છે કે 9 નંબરનો અંક છે એ હ્યુમેનિટી માટે પણ છે. જે લોકો સારા કામ કરશે, સોશિયલ સર્વિસ કરશે કે લોકો માટે કામ કરશે
લોકોની હેલ્પ કરશે તો આ વર્ષ ડેફિનેટલી બધા માટે ખૂબ સુંદર છે, ખૂબ સારું છે. અને બસ એમની એનર્જી જે મંગળની છે એ સાચી અને સારી દિશામાં જાય એનું ધ્યાન રાખવામાં આવે તો બધા માટે ખૂબ સારું વર્ષ નીવડી શકે એમ છે.